પણ લોભ છે ને આપણે કે પાપનું મૂળ છે. લોભ છે. ગજબ લોભિયા માણસો. લોભિયાની પરાકાષ્ઠાનો એક દાખલો દઈ દઉં. એક લોભિયાના ઘરમાં આગ લાગીને એને બંબાવાળાને મિસ કોલ કર્યો. બોલો, ઘર હળગતું હતું અને મિસ કોલ કરીને બેઠો. આનાથી લોભિયો હોય તો મને કયો લ્યો કોઈ. એક લોભિયો ઘીરે આવ્યો ને તેની પત્નીને કે જમવાની કેટલી વાર છે? તો કે અડધી કલાકની વાર છે. ટાઈમ પાસ કરવા અગાસી ઉપર ચડ્યો. બોલો, તે પતંગની સિઝન, છોકરા પતંગ ઉડાડે, હારામાં હારી પતંગ કાપી કોઈએ અને પોતાના અગાસી પાસેથી પતંગ નીકળી લોભિયો જીવ ને તે પારે ચડીને પકડવા ગયો ને લથડ્યો ને પીડ્યો હેઠો. ભાઈઓ પડ્યો તો ખરો, પણ રોહડાની બારીએથી કેતો ગયો, એક જણાનું ઓછું રાંધજે. હે તો કે હું જાઉં. અને જીણા હાથે કીધું છે જાઓ, બોરિયા આવે જાઓ. જીણા હાથે હોથા કાઢ નાખે ને. લોભની પરાકાષ્ઠા લોભિયા માણસોની વાત છે સાહેબ. પણ મારો કહેવાનો અર્થ, એટલે કીધું 100 રૂપિયા ઉછે ના છે. બોલો તો દાતાર માણા હતો. લઈ જાઓ, એમ કરો 50 રૂપિયા લઈ જાઓ, 50 પછી લઈ જાઓ તો તમારી જેવી ઈચ્છા, ગણતરી તમારી. 50 રૂપિયા લઈને વયો ગયો. વરદી ન દેવાયો. એક વર્ષથી પછી ઓલા ગરદણી કીધું કે તમે ગઈ સાલ 50 રૂપિયા લઈ ગયા તો દઈ જાઓ. બોલો એમ તો મારા નથી તમારી પાસે 50 રૂપિયા પડ્યા. હું હો લેવા આવ્યો તો ને, 50 રાખી ગયો તો લઈ ગયો તો 50 હામાં વળી ગયા. આના ઇતિહાસ રે આવા લોભિયાના. એક જણ જેલમાં કેદીને કાગળ લખ્યો. બોલો કે મેં એવું સાંભળ્યું છે કે જેલમાં ઝીણી કામગીરી કરીને તું કમાશો. હા કમાશો, તમારા લેણાને કરતા રૂપિયા દઈ દે. એટલે જવાબ હામો લખ્યો કે જેલમાં ઉઘરાણીના કાગળ લખવાની હો, બીજા કેદીઓ પાસે મારી આબરૂ હું. એમ જેલમાં પછી આબરૂ હો. એમાં જેલર આવ્યા એને મળવા કે બધાને હગાવાલા મળવા આવે, ટિફિન દેવા આવે ને તમને કેમ કોઈ મળવા નથી આવતું? હગાવાલા કુટુંબ છે કે હાવ બાદરિયું બાલ્યું? બોલો કે ને કુટુંબ તો બહુ મોટું ટાકલા જેવું કુટુંબ છે. એમ તો કેમ કોઈ મળવા આવતું નથી, કોઈ ટિફિન દેવા આવતું નથી? તો કે બધા અહીંયા જ છે. બહાર હોય તો આવે ને. સાહેબ અમે સમૂહમાં આવ્યા છીએ, જાત્રામાં જાય એમ આવ્યા છે. આ સાબરમતી જેલમાં અમારો 18-19 વર્ષ પહેલાં પ્રોગ્રામ હતો. પ્રાણભાઈ ને દિવાળીબેન લાખાભાઈ ગયા હતા સદવિચાર પરિવાર તરફથી. એમાં પ્રોગ્રામ પૂરો થયો ને પછી અમે કેદી આવ્યા. મારી પાસે આવીને કે મને કે ભીખુદાનભાઈ પ્રોગ્રામમાં બહુ મજા આવ્યો, તમારે જેવા જો અહીંયા હારે હોય ને તો ક્યાં ટાઈમ હોયો જાય એ ખબર ન પડે. એ તો મેં કીધું એવું કરશું તો આવશું, પણ હવે અટાણે તો જવા દે. મિત્રો મારે તમને એક જ ટકોર કરવી છે કે આ હાસ્યરસ છે. જેટલી વાર હું બોલું એટલી વાર તમને સાંભળવાની મજા આવે. પણ મારે એક પ્રસંગ કહેવો છે, એ સાંભળજો. આપણે મજા આવશે. ગમે એટલી વાર સાંભળ્યો હોય ને તોય મજા આવે. અમે રોજ બોલીએ તોય અમને રોજ મજા આવે. કારણ કે આ સાહિત્ય સોનું છે. સોનાને જેથી કાટ લાગે, હાવજ જેથી ખડ મંડે ખાવા, ગંગાજીના પાણીમાં જેથી દુર્ગંધ મંડે આવવા, તેથી આ સાહિત્ય સાંભળવું નહીં ગમે ત્યાં સુધી ગમવાનું છે. એટલે એક પ્રસંગ કવિ નીકળે છે, મર્દના પાલિયાને જોઈને કવિ રાજી થાય છે. અને પાલિયાની પાસે જઈ અને વાતું કરે પરમાત્માને વાતું કરે. આ એ પરમાત્માની એક પ્રતિકૃતિ છે. શું કે છે? તું પાદરમાં કેમ ખોણાવ, આ તને સિંદૂરથી કોણ રંગી ગયું છે? તો કે અદ્ભુત કવિતા. શું કે છે ખબર? જવાબ આપે, પાલિયો જવાબ આપે. કવિના કાન સાંભળે. આકાશવાણી કોને કહે આપણે? આકાશવાણી રાજકોટ જેમ કહીએ ને, એ અંદરનો અવાજ છે ને એ વાણી છે. આકાશવાણી સંકેત છે પરમાત્મા. એમ કે આકાશવાણી થઈ. હા એમ પાલિયાની વાત સાંભળે કવિ. પાલિયો શું કે છે? કે વાર ચડી એ જે ગામ મારે તે દીબુંબિયા વાગ્યા, એ ઢોલ રે તે દીબુંબિયા વાગ્યા, આ એ ઢોલ. કવિરાજ મારા ગામના પાદરમાં દીદી ગાયું લેવા આવ્યા. અધર્મીઓ વિધર્મીઓ
અને બૂમિયો ઢોલ વાગ્યો અને ઘેરે ઘેરથી જુવાનો નીકળ્યા. તો હુંય નીકળ્યો. મારી ઉંમર હતી 20-21 વર્ષની. કવિરાજ નીકળ્યો, પણ નીકળતા પહેલા મારા બાપના પગે પડીને એટલું કીધું, પિતાજી હું રણ મેદાન જાઉં છું. આશીર્વાદ છે બેટા, મારું નામ ઉજળું કરીને આવજે. બાપ એને નામની પડી હોય, મારું ઉજળું કરી આવજે નામ બેટા. બેટો બાપ તને જો ચીલે ચાલે નહીં તો જનની કામ જણે વરું લાગે વેરલા. અને બીજા ઓરડાની માલી પાસે જઈ અને માને પગે લાગ્યો. માએ એટલું કીધું, બેટા રણ મેદાન જાઓ છો? તો હા, મારું ધાવણું ઉજળું કરીને આવજો. ઓહો, માં તો માં છે સાહેબ, માના સંસ્કારની શું વાત કરવી. બાને પગે લાગ્યો. માએ કીધું, માં બસ ધાવણું ઉજળું કરીને આવજે. કવિરાજ આમ પગથિયા ઉતર્યો ને, તમારે બેન હામી મળી. મારી બેનના સુકન લઈને હું ઉતાવળો હાલવા ગયો ને, તો મારી બેને એમ કીધું, ભાઈ ઉતાવળો કેમ? કે રણ મેદાન જાઉં છું. બેન ધર્મને ધીંગાણે જાઉં છું. વિધર્મીઓ ગાયું વારી ગયા છે ને બૂમ્યો ઢોલ વાગે છે એટલે જાઉં છું. એમ? આહા, ભગીની ઓલાવે ભાઈને હેતે શિર ધરીને હાથ, વિજય પામજે વીર તું સુરાનો કરશે. દુશ્મનો દાટ વાળી વિધર્મીઓનો નાશ કરી, અધર્મનો નાશ કરી અને મારા માંડવામાં જવતુલ હોમવા માટે વહેલો આવજે. હું તને આશીર્વાદ આપું છું. હવે માએ કીધું રાવણ ઉજળું કરી આવજે, પિતાએ કીધું નામ ઉજળું કરી આવજે, બેને કીધું કે માંડવામાં જવતુલ હોમવા માટે આવજે. પણ એની અર્ધાંગના ઓરડો ઓઢીને બેઠેલી રાજપૂતાણી કે છે કે ઠાકોર રણ મેદાન જાય છે ને બધાએ કહેતા હોય તો મારી એ ફરજ છે, હું ચોંદડી ઓઢીને આવી છું અહીંયા એની. આમ ઘોડે ચડે પેલા લગામ પકડીને એટલું કીધું, રણ મેદાન જાઓ છો ઠાકોર? હા. એમ? એ તો મને ખબર છે રણ મેદાન જાઓ છો, કારણ કે મેં સાંભળ્યું દિવાલ આડું હતું. પિતાજીને પગે લાગવા ગયા તાર પિતાજી કીધું કે નામ ઉજળું કરીને આવજો. તો હા. માતાજીને પગે લાગવા ગયા તો માએ કીધું ને કે મારું ધાવણું ઉજળું કરીને આવજો. તો હા. અને બેનબા હામાં મળ્યા ત્યારે તમે એમ કીધું બેનબાઈ કે મારા માંડવામાં જવતુલ હોમવા માટે વહેલા આવજો. બધાએ કીધું. તો હા. ઠાકોર યુવાન, હું તારી અર્ધાંગના છું. તને આજ એક ભલામણ કરવા આવી છું કે તને બધાએ પાછું આવવાનું કીધું છે. હું તો તને મરવાની પણ છૂટ આપું છું. રણ મેદાન કાં મરજો કાં મારજો, પણ આ પીઠમાં દેજો લગાર. મારી સૈરું મેણા મારશી આ તો કાયર ખેરી નાર. માટે કાં મરજો કાં બીજાને મારજો. ઓ હવે કાંઈ તો હજી એક વાત કરવી. શું કંથારને મેં જાય કે ભાગીને મત લજા, જોલી આવે ત્રબકતી મરદાઉ કેરી મજા. ઓહો, હજી કાંઈ ઠકરાણા કે હજી એક વાત કરવી છે? શું કંથારને મેં જાય કે મત ઢૂંઢે કોઈ સાથ, તારા સાથી 3 જણા એક હૈયું કટારીને હાથ. સમ 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 રૂવાડા મહિના બેઠા થવા. અને એ વખતનો યુવાન આ દેશની ધર્મને ધીંગાણે જાતો બોલ્યું હતું, હવે કાંઈ હજી એક વાત કરવી છે, કાન ખોલીને સાંભળી લ્યો. શું? કંથારને મેં જાય કે ભાગીને મંગાવી શેણ, ભાગીને પાછો આવી તો તું ભા અને હું ભેણ. કંથારને મેં જાય કે ભાગીને મંગાવી શેણ. રણમાં જા રણ મેદાનની માલી પાછી જો એમને નલોયો ઘીરે આવ્યો ભાગીને, તારા ને મારા પતિ પત્નીના સંબંધ પૂરા થાય ને તારા દુખણા ન લેવા પડે એટલું યાદ રાખજે. હવે આટલી વાત થાય તો શું ક્યાં વાત જાય. એ રૂવાડા ઉભા થઈ ગયા અને આકરા હાદે કહેવાય ગયું, ઠકરાણા છે હવે કાંઈ બાકી? ટોન ફેર્યો અને રાજપૂતાણી કહે છે, ઠાકોર માફ કરજો. આ ચતુરાઈ છે સાહેબ, કહી દેવું અને પાછું વાળી લેવું. ઠાકોર માફ કરજો, કોઈ દી બોલી નથી તમારા હામી, આજ થોડુંક બોલાઈ ગયું, મને ક્ષમા કરજો. પણ જો તમે રજા દો તો એક છેલ્લી વાત કરી દો. છેલ્લી વાતમાં તો રાજપૂત ખુશ થઈ જાય સાહેબ. છેલ્લી વાત કરી દઉં જો તમે રજા દો તો. શું કહેવું છે કે શીખ રાજરી હોય તો મેં ભી ચલું તુમ સાથ. આ મોટી વાત છે સાહેબ. તમે રજા દો ને તો 2 તરવાર બાંધીને હું એ તમારી હારી હાલી નીકળું. શીખ રાજરી હોય તો તમારા વિના હું ઉંમર ઓળંગી શકું નહીં. હો, શીખ રાજરી હોય તો મેં ભી ચલું તુમ સાથ. અને દુશ્મન ભી દેખ લે મેરા 2 હાથ. મારા 2 હાથની જબ દુશ્મન પણ જોઈ લે
પણ તમારી રજા સિવાય મારાથી ઉંબરો ઓળંગાય ને. અને પછી આ દેશનો યુવાન કહે છે, ના તમારે આવવાની જરૂર નથી, પણ કાં મરસા કાં મારસા કણ રણ રહી જાત, મને કાળે ઘેરો કામિની હવે સંગડે કી સંભાળ. હે અને નીકળ્યો સાહેબ. નીકળતા રાજપૂતાણીને કહે છે, આ મહત્વની વાત છે. નીકળતા કહે છે, ઠકરાણા ધ્યાન રાખજો, કાંઈ વાંધો નહીં, મારી ચિંતા કરો માં, હું મારો ધર્મ જાળવીને બેઠી છું. પાછું કીધું, ખરેખર ધ્યાન રાખજો, કાંઈ વાંધો નહીં ઠાકોર, મારી ચિંતા કરો માં. ત્રીજી વાર કીધું ધ્યાન રાખજો. એ બાઈ શબ્દનો એક પણ શબ્દનો ઉચ્ચાર કર્યો નથી, પ્રત્યુત્તર આપ્યો નથી, પણ એટલું જ બોલી, દાસી એ દાસી. હા બા, તરવાર ટીંગાસી લઈ લ્યો ને. કે શું કરવી? તરવાર લઈ લ્યો ને, પણ શું કરવી બા? તો કે તરવારથી મારું મસ્તક ઉતારી થાળમાં મૂકી કપડું ઢાંકી રણમેદાનમાં જાતા રાજપૂતને દઈ દે, એનો જીવ મારામાં છે, એ ધીંગાણું હું કરશે. અને આમ જ્યાં માથું ઉતાર્યું, થાળમાં મૂકી કપડું ઢાંકીને કીધું, લો ઠાકોર ઠકરાણાની ભેટ. પણ આમ કપડું ઊંચું કર્યું અને માથું ભાડ્યું, એ ચોટલાની ગાંઠ ડોકમાં વારી, અને જે ધીંગાણે ચીડ્યો હતો એ ચંદાવત હતો, અને મસ્તક દેનાર હાડી રાણી હતી. બગડતા ધમા ધમા કરતી ઘોડલી નીકળે જાપા ને પાદરમાં પૂગે. 7-8 વર્ષની દીકરી આડી ફરી ગઈ, લૂંટોડિયા વાળ, ધૂળવાળું ફરાક, ઉઘાડા પગ, આમ હાથ કર્યો. ઘોડલી ઉભી ગઈ, હટી જા બેટા, મારે મોડું થાય. ના નહીં હટું. હટી જા માં, મારે મોડું થાય છે, રણ મેદાન જવું છે. ના નહીં હટું. 8-10 વર્ષની દીકરીઓ. ઠાકોર એમ કહે છે, કામ છે? કામ છે તે તો આડી ફરી છું, કામ છે એટલે ના પાડું છું કે નહીં હટું. કલ્પના કરો, રણ મેદાનમાં જાતા એક યુવાન ને એક દીકરી કહે છે કામ છે એટલે દાઢી ફરી. શું કામ છે બેટા? જો રણ મેદાન જાઓ છો ને તમે, તો હા એક કામ કરજો ને, અમે શેરીમાં 5-7 દીકરીઓ રોજ ઢીંગી પોતીએ રમીએ છીએ. હા તો પાછા આવો ને રણ મેદાનમાંથી, તો એ દુશ્મનનું માથું લેતા આવજો, મારે ઢીંગલા ઉપર ચડાવવું છે. હે કે દુશ્મનનું માથું લેતા આવજો, ઢીંગલા ઉપર ચડાવવું છે. અને ખાડ 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 દાંત કાઢતા કાઢતા ક્ષત્રિય બચ્ચો એટલું બોલ્યો તો કે જીવતો હોઈશ તો લેતો આવીશ, ને કે દીકરી કોકને અરે મોકલી દઈશ, પણ તારા જેવી 8-10 વર્ષની દીકરીઓ દુશ્મનના માથા લઈ અને ઢીંગી પોતે રમશે તો ત્યાં સુધી મારા દેશની સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થઈ શકે. કવિરાજ આવો તેથી બુમ્બીઓ વાગે હું ચડ્યો. શું કે છે કે રણ મેદાનમાં જાતા ઈ બુમ્બીઓ ઢોલ વાગ્યો અને પછી જવાબ આપે છે કે હવે કેમ રંગાણો ઈ સાંભળી લ્યો. આ તો કરુણા છે, સુરવીરતામાં કરુણા, મર્દાનગીમાં રુજુતા છે. એ જ મોટી વાત છે ને સાહેબ. મર્દમાં રુજુતા હોય ને એની ઇતિહાસ નોંધ લે છે. શું કે છે? કે હવે કવિ એ હવે મને જાજુ પૂછ મારે કવિ, આયા મન કરવા દે વિશ્રામ રે, આયા મન કરવા દે વિશ્રામ. મને મારો ભવ્ય ભૂતકાળ યાદ આવે છે. કવિ મને જાજુ પૂછીશ કે હવે જાજુ મને પૂછમાં એ જે હવે જાજુ એ મને પૂછ મારે કવિ, મને આય કરવા દે વિશ્રામ રે, આયા મને કરવા દે વિશ્રામ. જેના સેથી ના સિંદૂર ભૂષાણા, એના રંગે ગાય રંગાણા. અરે રે જેના સેથી ના સિંદૂર ભૂષાણા, અમે ના રંગે ગાય